पीएम मोदी रेलवे विभाग ने करोड़ों विकास कामों की भेट देशना 554 रेलवे स्टेशन की कायाकल्पनो शिलान्यास। गुजरातना 46 स्टेशनों की कायाकल्पनो पण शिलान्यास। अमृत भारत स्टेशन योजना हेठळ थशे स्टेशनों विकास। 41,000 करोड़ना खर्चे रेलवे स्टेशन की थशे कायाकल्प। 1500 रोड ओवर अंडर ब्रिजना शिलान्यास लोकार्पण। गुजरातना 135 रोड अंडर अने ओवर ब्रिजનું પણ ખાતમુહૂર્ત। રેલવે સ્ટેશનોનો સિટી સેન્ટરના સ્વરૂપમાં પુનઃ વિકાસ થશે। રૂફટોપ પ્લાઝા, શોપિંગ ઝોન, ફૂડ કોર્ટ બનશે। એન્ટ્રી અને એક્ઝિટ માટે અલગ અલગ ગેટ। જ્ઞાનવ્યાપી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો। વ્યાસજીના ભોયરામાં પૂજા માટે હિન્દુ પક્ષનો અધિકાર યથાવત। હાઈકોર્ટે કહ્યું ભોયરામાં પૂજા પાઠ થતા રહેશે। મુસ્લિમ પક્ષે ભોયરામાં પૂજા રોકવા માટે કરી હતી અરજી। નફેસી રાઠીની કાર પર 40 થી 50 રાઉન્ડ ફાયરિંગ। નફેસી રાઠી અને તેમના સુરક્ષાકર્મી બંનેના મોત। નફેસી સહિત ફોર્ચ્યુનર કારમાં 5 લોકો હતા સવાર। પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચ શરૂ। વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સામે ખેડૂતોએ ખોલ્યો મોરચો। સંયુક્ત કિસાન મોરચાનો WTO ક્વિટ ડે મનાવવાનું એલાન। ખેતીને WTOની બહાર રાખવા ખેડૂત સંગઠનોની માંગ। હવે હાઈવે પર વાહન વ્યવહાર નહીં અવરોધવાની ખેડૂતોની ખાતરી। પ્રધાનમંત્રીના ગુજરાતના પ્રવાસના બીજા જ દિવસથી સેન્સ પ્રક્રિયા શરૂ। રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી ઉમેદવારો નક્કી કરવાની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં। લોકસભા સીટ વાઇઝ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે। પ્રભારી અને સહપ્રભારી દ્વારા 2 દિવસ સેન્સ પ્રક્રિયા। ક્લસ્ટર ઇન્ચાર્જ પ્રભારી સહપ્રભારી સેન્સ લેવા સૂચન। ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર। ગુજરાત કોંગ્રેસ અને આપમાં પડશે મોટું બંકાણ। આવતીકાલે 10,000 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। કોંગ્રેસના દમ પટેલ ભાજપમાં જોડાશે। કોંગ્રેસના યુવા મોરચાના કરણસિંહ તોમર ભાજપમાં જોડાશે। દક્ષિણ ગુજરાત આપમાં પડશે મોટું ગાબડું। તાપી જિલ્લા આપ પ્રમુખ મહેન્દ્ર ગામિત ભાજપમાં જોડાશે। ડાંગ જિલ્લા આપ પ્રમુખ સાગર વસાવા ભાજપમાં જોડાશે। કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત। મોરબી જિલ્લા પૂર્વ પ્રમુખ અને 2 મહામંત્રીના હોદ્દેદારોનું રાજીનામું। નવા પ્રમુખની નિમણૂક બાદ નારાજ થઈ રાજીનામા આપ્યા। કરણસિંહ તોમરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું। અન્ય ભાષાભાષી સેલના પ્રમુખ રહી ચૂક્યા છે કરણસિંહ તોમરે CR પાટીલ સાથે કરી મુલાકાત। આગામી દિવસમાં ભાજપમાં જોડાશે કરણસિંહ તોમર। ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેનની નિમણૂક। મોહસીન લોખંડવાલા બન્યા ગુજરાત વકફ બોર્ડમાં નવા ચેરમેન। ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ છે મોહસીન લોખંડવાલા। ભાજપના 4, કોંગ્રેસના 3, એક સરકારી અધિકારી બોર્ડમાં સભ્ય। મહીસાગર અને આણંદ જિલ્લામાં 398 આંગણવાડી જર્જરિત હાલતમાં। વિધાનસભા ગૃહમાં ગુલાબસિંહના સવાલમાં સરકારનો જવાબ। મહીસાગરમાં 305માંથી 106 આંગણવાડી ભાડાના મકાનમાં। આણંદમાં 93 આંગણવાડી જર્જરિત। રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે। ઘઉંનો પ્રતિ ક્વિન્ટલ ભાગ પ્રતિ ક્વિન્ટલનો ભાવ અત્યારે 2,275 રૂપિયા છે। તો ક્વિન્ટલ દીઠ ₹300 બોનસ રાજ્ય સરકાર આપશે। VCE મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે। આવતીકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે। 15 માર્ચથી રાજ્ય સરકાર ઉનાળુ પાક ખરીદશે। અમદાવાદ થલતેજમાં જૂના સાઈબાબાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નીતિન પટેલે મંદિરનું કર્યું ભૂમિપૂજન। કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે। ગાંધીનગર મત વિસ્તારમાં વિકાસ કાર્યોની ભેટ આપશે। 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। સેક્ટર 21ની સ્માર્ટ લાઇબ્રેરીનું લોકાર્પણ। ગુડાના 2,663 આવાસોનો ડ્રો યોજાયો। અમિત શાહ પેથાપુરમાં જાહેર સભા સંબોધશે। 4.13 કરોડના ખર્ચે બનેલા ચાર્ટ સ્કૂલના નવા મકાન। 50 લાખના ખર્ચે તૈયાર થયેલું ચ 2 ખાતેનું ટ્રાફિક સર્કલ।
રાયસણ સિગ્નેચર બ્રિજ પાસે 1.25 કરોડના ખર્ચે બનાવાયેલો બગીચો, કુડાસણ અને વાવોલ વિસ્તારમાં 2.5 કરોડના ખર્ચે તૈયાર થયેલી લાઇબ્રેરી ખાતમુહૂર્ત કરાશે. વડોદરામાં ચોમાસા પહેલા જ ભૂવા પડવાનો સિલસિલો. ફતેગંજ વિસ્તારમાં 24 કલાકમાં 2 ભૂવા પડ્યા. રાજકોટ અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે. 31 માર્ચથી ઇન્ડિગો ફ્લાઇટ ઉડાન ભરશે. ફ્લાઇટનું બુકિંગ શરૂ. અઠવાડિયામાં 6 દિવસ ફ્લાઇટ ઉડાન ભરશે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની અઢળક આવક થઈ છે. એપીએમસી બહાર 5 થી 6 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી. મરચાની હરાજીમાં મણ દીઠ 1000 થી 4000 રૂપિયા સુધીનો ભાવ બોલાયો. હિંમતનગર સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી. પાર્કિંગમાંથી એમ્બ્યુલન્સ ચોરાઈ છતાં સીસીટીવી ન ચકાસ્યા. પાર્કિંગમાં સીસીટીવી હોવા છતાં ન ચકાસતા અનેક સવાલ. ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદથી મળી આવી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્રાથમિક સુવિધાથી વંચિત. નાભેરાજ વિસ્તારમાં પીવાના પાણીની લાઈન ન હોવાથી 150 પરિવારના પાણી માટે વલખા. સ્થાનિકોને રેલવે પાટા પર પાણી ભરવા જવું પડી રહ્યું છે. જૂનાગઢમાં ભારે પવનથી ગિરનાર રોપવે સેવા બંધ. ગિરનાર પર્વત પર પવનની તેજ ગતિથી પવન ફૂંકાતા ટ્રોલી ચલાવવી મુશ્કેલ. ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ બંધ કરાયું. અમદાવાદનો આજે 613મો સ્થાપના દિવસ. અમદાવાદ સ્થાપના દિવસની ઉજવણી. ભદ્રકાળી મંદિરમાં પૂજન અર્ચન. સાબરમતી નદી કિનારે બુધરના આરે પૂજા કરાઈ. શહેરમાં હેરિટેજ રેલીનું આયોજન. ગુજરાત બોર્ડમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ રાઇટર વિના જ પરીક્ષા આપવાની તૈયારી દર્શાવે છે. ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપવા એપ્લિકેશન આપી. સુરતના બંને બાળકોની એપ્લિકેશન મંજૂર. ઉદલપુરથી સાવલી સુધીનો 38 કિલોમીટરનો માર્ગ અતિશય બિસ્માર હાલતમાં બનતા વાહન ચાલકોને હાલાકી. બિસ્માર રોડના કારણે મોટો અકસ્માત થવાની ભીતિ. ખખડધજ માર્ગની અનેક રજૂઆત છતાં તંત્ર નિંદ્રાધીન. ભુજમાં આધુનિક ટેકનોલોજીથી પ્રાકૃતિક ખેતી કરવાની નવી પહેલ. ભુજ તાલુકાના માધા પર રહેતા રાજેન્દ્ર ખત્રીએ પોતાના ઘરની અગાસી પર શાકભાજી અને ફળો ઉગાડી પોતાની કુશળતા દર્શાવી. તાપી જિલ્લામાં પ્રથમવાર મહિલા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. વાલોડ તાલુકાના નાનકડા અને સ્માર્ટ વિલેજ ગણાતા બુહારી ગામના બલ્લુકાકા મેદાનમાં રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ભડકાઉ ભાષણ આપનાર મૌલવી હાઈકોર્ટના શરણે. મુફ્તી સલમાન અઝહરીએ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યા બાદ નોંધાઈ છે ફરિયાદ. સાબરકાંઠામાં ચંદન ચોર ગેંગ સક્રિય. વિજયનગરના મતાલીમાં 1.25 લાખના ચંદનની ચોરી. ચંદનના વૃક્ષોનું કટિંગ કરી ચોરી થઈ ગયાની ફરિયાદ. નર્મદા નદી કિનારે પરિક્રમાવાસી લૂંટાયા. મોબાઈલ અને રોકડા 40,000ની લૂંટ. મુંબઈથી પરિક્રમા માટે આવેલી મહિલા લૂંટાઈ. અજાણ્યો યુવક બેગ ઝૂંટવી ભાગી ગયો. આણંદના બોરસદમાં લગ્નના વરઘોડામાં વિવાદ. ધાર્મિક સ્થળ નજીક ડીજે વગાડવા મુદ્દે બોલાચાલી. બોરસદના પીપળી ગામની ઘટના. જાનમાં ડીજે વગાડતા મામલો બિચક્યો. વરરાજા સહિત 3 યુવકોને માર માર્યો. લગ્નના વરઘોડા સમયે 2 જૂથ વાખડ્યા. ઘટનાને પગલે પીપળી ગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો. વહેલી સવારથી અમદાવાદમાં ફૂંકાઈ રહ્યો છે પવન. ભારે પવનને કારણે ઠંડીનું જોર વધ્યું. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 1 થી 5 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના. આંધી તોફાન સાથે વરસાદ પડશે. પીએમ મોદીએ ભારત ટેક્સ 2024નું કર્યું ઉદઘાટન. દિલ્હી સ્થિત ભારત મંડપમમાં 4 દિવસીય કાર્યક્રમ. 100થી વધુ વૈશ્વિક પેનલિસ્ટે લીધો ભાગ. 100થી વધુ દેશોના 3000થી વધુ ખરીદદારોએ ભાગ લીધો. 3500થી વધુ પ્રદર્શકો સામેલ થયા.